હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર, જે તમને બનાવશે પરફેક્ટ વુમન. તો આજે ફરીથી હું તમારા માટે લાવી છું ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે અને તમારા ઘરના ઘણા કામોને સરળ બનાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો ઘણી વખત એવું બનતું હોય કે આ રીતે એક સરખા વાસણ હોય જે એકબીજા સાથે ફસાઈ જાય, તો આ રીતે વાસણ પછી ખુલતા નથી, નીકળતા નથી. જેને આપણે સાદી ભાષામાં કહીએ તો વાસણ દોઢે ચડી જતા હોય છે. તો આને આપણે કઈ રીતે અલગ કરવા? તો એના માટે પણ આપણે ખૂબ જ સરળ એવો ઉપાય આજમાવવાના છીએ. જ્યારે પણ આ રીતે વાસણ દોઢે ચડી જાય તો આપણે એક વાસણમાં થોડું પાણી લઈશું અને તે પાણીને થોડું ગરમ થવા માટે રાખી દઈએ. 1 થી 2 મિનિટ સુધી ગરમ કરી લઈએ. આ રીતે થોડા થોડા પરપોટા લાગવા લાગે ત્યાં સુધી ગરમ કરવાનું છે. હવે આ જે દોઢે ચડી ગયેલા વાસણ છે તે વાસણને આપણે આમાં પલાળવાના છે. તમે જોઈ શકો છો કે આ જે 2 તપેલી છે તે અલગ થતી જ નથી. તો હવે આને આપણે 1 થી 2 મિનિટ માટે ગરમ પાણીમાં રાખી દઈએ. તો ગરમ પાણીમાં રાખવાથી તમે જોઈ શકશો કે આ જે તપેલી છે તરત જ છૂટી પડી જાય છે. તો અહીં 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ કે આ વાસણ, આ તપેલી તપવાથી તે અલગ થાય છે કે નહીં. તો ખૂબ જ સરળતાથી ગરમ પાણીમાં વાસણને આ રીતે પલાળવાથી તરત જ તે વાસણ તેમાંથી છૂટું પડી જાય છે. ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા છે, કારણ કે દરેક ઘરમાં આવું બનતું જ હોય છે કે વાસણ આ રીતે દોઢે ચડી જાય. હવે ત્યાર પછી જોઈએ કે આ તો કોઈ વાસણની વાત હતી, પરંતુ જો આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર હોય તે આ રીતે જોઈન્ટ થઈ જાય, અથવા તો કાચના કોઈ વાસણ હોય તે રીતે થઈ જાય, તો તેને તમે સરળતાથી આ રીતે અલગ કરી શકો છો. તો અહીં આપણે જે આ 2 પ્લાસ્ટિકના કન્ટેનર સાથે થઈ ગયા છે, તો તેને આ રીતે પાણીમાં પલાળીએ. અને આ જે નીચેનું કન્ટેનર છે તેમાં આ રીતે આપણે પાણી ભરવાનું છે. તેમાં પાણી ભરાશે તો આ જે ઉપરનું કન્ટેનર આપોઆપ તેમાંથી નીકળી જશે. જુઓ, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે આ રીતે આપણે કન્ટેનરમાં પાણી ભરવાથી બીજું કન્ટેનર સરળતાથી અલગ થઈ જાય છે. તો જ્યારે પણ કોઈ પણ કાચના વાસણ હોય, પ્લાસ્ટિકના કોઈ કન્ટેનર હોય કે કોઈ પણ સ્ટીલના કે ટીનના વાસણ હોય, તો આ રીતે તમે તેને અલગ કરી શકો છો. ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણે એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં આ રીતે દૂધ રેડીએ, અથવા તો એક વાસણમાંથી ગ્લાસમાં દૂધ રેડીએ તો આ રીતે તે ઢોળાઈ જતું હોય, અથવા તો તેલ ગાળીએ તો પણ આવું બનતું હોય, પાણીમાં પણ બનતું હોય. મતલબ કે કોઈ પણ લિક્વિડમાં જો આવું થતું હોય તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો. આ રીતે આપણે ચમચીને આ રીતે ગ્લાસ પર રાખવાની છે. ત્યાર પછી આપણે બીજા વાસણમાં જ્યારે આ દૂધને આ રીતે ઠલવીએ તો તમે જોઈ શકશો કે ચમચીની ધારથી જ તે ધાર થાય છે, જેને કારણે જરા પણ કોઈ પણ લિક્વિડ ઢોળાશે નહીં અને આ રીતે તમે એક વાસણમાંથી બીજા વાસણમાં ઠલવી શકો છો. તો આ પણ એક ખૂબ જ સરસ અને ઉપયોગી એવા આઈડિયા છે. તો જ્યારે પણ કોઈ પણ લિક્વિડને આ રીતે ઢોળાતું હોય તો આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત કુકરમાં એવું બને કે દરરોજ તેમાં રસોઈ કરતા હોય તો ક્યારેક કુકરમાં સ્મેલ આવવા લાગે છે. કોઈ શાકની કે એ રીતની એમાં સ્મેલ બેસી જાય છે, વઘારની સ્મેલ બેસી જાય છે. તો તે સ્મેલને, તે વાસને દૂર કરવા માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો. અહીં આપણે એ માટે એક તમાલપત્ર લીધેલું છે અને 3 થી 4 લવિંગ લીધેલા છે. હવે તેને આ રીતે તેમાં વાળી અને તેને આપણે સળગાવીએ. તે થોડું જ સળગશે અને ત્યાર પછી તેમાં ધુમાડો થવા લાગશે. તો આ જે તમાલપત્ર અને લવિંગનો ધુમાડો થશે તો તેમાંથી એક સ્ટ્રોંગ સ્મેલ છૂટે છે. આ સ્મેલને કારણે આ વાસણમાં જે પણ વાસ આવતી હશે તરત જ જતી રહે છે. ત્યાર પછી તેના પર આ રીતે ઢાંકણને 1 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈએ. તો તમે જોઈ શકશો કે કુકરની બધી જ સ્મેલ જતી રહેશે. આ આઈડિયા ફક્ત કુકર માટે નહીં, પરંતુ કોઈ પણ કન્ટેનરમાં વાસ આવતી હોય અથવા તો કોઈ પણ વાસણમાં એવી સ્મેલ બેસી ગઈ હોય એના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણા ઘરમાં એવા પ્લાસ્ટિકના કોઈ વાસણ હોય કે જે આપણે વપરાશમાં ન લેતા હોઈએ, અને જ્યારે ફરીથી વપરાશમાં લેવાના હોય તો તેનું પ્લાસ્ટિક ખરાબ થઈ ગયું હોય, બગડી ગયું હોય. તો મેં અહીં એક એવી જ સૂંડલી, એવી જ એક ટોપલી લીધેલી છે જેનું પ્લાસ્ટિક સાવ બગડી ગયું છે અને સાવ ડલ થઈ ગયું છે. તો આને આપણે ફરીથી નવું કઈ રીતે બનાવી શકાય એ આઈડિયા જોવાના છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે જે મેં ટોપલી લીધેલી છે તેનું પ્લાસ્ટિક સાવ રફ થઈ ગયું છે અને બગડી ગયું છે. તો ચાલો તેને નવું બનાવીએ. તો તેના માટે મેં અહીં ફરીથી એક ટબ લીધેલો છે અને આ જે ટોપલીનું પ્લાસ્ટિક બગડી ગયું છે, ખરાબ થઈ ગયું છે, તે ટોપલીને આપણે આ ટબમાં રાખી દઈએ.
તમારા પાસે જેટલા પણ એવા કોઈ કન્ટેનર હોય કે અથવા તો કોઈ પણ એવા પ્લાસ્ટિકના વાસણ હોય તેમાં તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે 1 ચમચી ડિટર્જન્ટ પાવડર એટલે કે તમે જે પણ કપડાં ધોવાનો પાવડર વાપરતા હોય તે લેવાનો છે. ત્યાર પછી 1 ચમચી બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેરીએ. ત્યાર પછી આપણે અહીં પાણી ગરમ કરી લેવાનું છે અને તે ગરમ પાણીને આ પ્લાસ્ટિક પર આ રીતે રેડી દેવાનું છે. હવે તેને 15થી 20 મિનિટ સુધી આમને આમ રહેવા દઈએ. 15થી 20 મિનિટ બાદ તમે જોઈ શકશો કે આ પ્લાસ્ટિકમાં જે પણ ગંદકી, મેલ કે ચીકાશ કે પ્લાસ્ટિક ડલ થઈ ગયેલું હોય તે બધું જ જતું રહેશે અને એક આ પ્લાસ્ટિકમાં શાઇનિંગ આવી જશે. જુઓ, આ પ્લાસ્ટિકમાં શાઇનિંગ આવી ગઈ છે અને બધી ગંદકી દૂર થઈ ગઈ છે અને આ જે ટોપલી તો સાવ બગડી ગઈ હતી, જેનું પ્લાસ્ટિક ખરાબ થઈ ગયું હતું, તે પણ એકદમ નવા જેવું બની ગયું છે. જુઓ, તમે જોઈ શકો છો કે આ ટોપલી કેવી હતી અને હવે કેવી બની ગઈ છે. ત્યાર પછી આપણે તેને સાદા પાણીથી ધોઈ નાખીએ જેથી કે ફાઇનલ લુક આપણે જોઈ શકાય. તો જુઓ, તમે પહેલાં પણ જોઈ હતી કે આ ટોપલીનું પ્લાસ્ટિક સાવ ખરાબ થઈ ગયેલું હતું અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ પ્લાસ્ટિક જે છે એકદમ નવા જેવું બની ગયું છે. આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે ખાંડણીમાં આ રીતે લસણ વગેરે ખાંડીએ તો તેમાંથી આ રીતે અવાજ આવતો હોય છે અને આ ખાંડણી જે છે તે પણ ઘણી વખત આમ તેમ લસરી જતી હોય તો આપણે મસોતાનો ઉપયોગ કરવો પડે. તો જો મસોતું હાજર ન હોય તો તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. અહીં આપણે એક મોજું લેવાનું છે. આ રીતે મોજાને ખાંડણી પર પહેરાવી દઈએ. પછી તમે જોઈ શકશો કે આ ખાંડણી આમ તેમ હલશે પણ નહીં અને આમાંથી અવાજ પણ નહીં આવે. જે આ ખાંડણી દસ્તાનો અવાજ આવતો હોય તે પણ નહીં આવે અને ખાંડણી આમ તેમ હલશે પણ નહીં. તો ખૂબ જ સરસ અને ખૂબ જ એવો ઉપયોગી આઈડિયા છે. તો જ્યારે પણ લસણની ચટણી ખાંડવાની હોય તો તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ જ ગમ્યો હશે અને ખૂબ ઉપયોગી પણ થયો હશે. તો આ પણ એક બેસ્ટ આઈડિયા છે. તો ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે મગફળી ફોલતા હોઈએ તો આ રીતે જનરલી મગફળી ફોલતા હોઈએ છીએ હાથેથી. તો એવું બને કે આમાં આપણે ઘણો બધો સમય લાગી જાય અને જો વધારે એકસાથે મગફળી ફોલવાની હોય તો હાથ પણ દુખવા લાગે. ઘણા લોકો મોઢેથી પણ મગફળી ફોલતા હોય છે અને ઘણા લોકો આ રીતે પણ મગફળી ફોલતા હોય છે. તો જેમાં સમય પણ વધારે લાગે અને વધારે મગફળી ફોલવાની હોય તો હાથ પણ દુખવા લાગે. તો એવો તો આપણે શું આઈડિયા કરી શકીએ કે આ મગફળી ફટાફટથી ફોલાઈ પણ જાય, સમય પણ ન લાગે, હાથ પણ ન દુખે. તો તે માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો. અહીં આપણે આ રીતે ચીપિયો લેવાનો છે. દરેકના ઘરમાં ચીપિયો તો હોય જ છે. હવે આ ચીપિયાથી આપણે આ મગફળીને આ રીતે પ્રેસ કરી લેવાની છે અને એક એક મગફળીમાંથી પહેલાં દાણા અલગ નહીં કરીએ. ફક્ત પહેલાં આ રીતે ચીપિયાથી બધી જ મગફળીને પ્રેસ કરી, મગફળીના મોઢા જે ખુલી જાય એટલું જ પ્રેસ કરી અને ત્યાર પછી આપણે તેને આ રીતે એક અલગ વાસણમાં રાખી દઈએ. તમે અહીં ચીપિયાના બદલે સાણસીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે સાણસીથી પણ મગફળીને પ્રેસ કરી શકાય છે. મગફળી ખુલી જાય, આ રીતે પ્રેસ થઈ જાય, ખુલી જાય ત્યાર પછી આપણે તેને એક વાસણમાં આ રીતે ભેગું કરતું જવાનું છે. તો બધી જ મગફળીને ફટાફટથી પહેલાં તો આ રીતે પ્રેસ કરી અને ખોલી લેવાની છે. તો જુઓ, આ રીતે તમે ફટાફટથી બધી જ મગફળીને પ્રેસ કરી અને ખોલી શકો છો. ત્યાર પછી ફક્ત તેમાંથી દાણા જ અલગ કરવાના રહેશે. જેટલી પણ મગફળી ખોલી નાખી છે તેમાંથી ફક્ત આ રીતે દાણા અલગ કરી લેવાના છે અને ફોતરા અલગ થઈ જશે. તો તમારે કદાચ ગમે તેટલી મગફળી એકસાથે ફોલવાની હશે તો ઝાઝો સમય પણ નહીં લાગે અને હાથ પણ નહીં દુખવા લાગે. તો હવે જ્યારે પણ એકસાથે વધારે મગફળી ફોલવાની હોય તો આ ટ્રીકનો, આ આઈડિયાનો તમે જરૂરથી ઉપયોગ કરજો. તમે જોઈ શકશો કે ખૂબ જ ઓછા સમયમાં એકસાથે ઘણી બધી મગફળી ફોલી શકાય છે. ત્યાર પછી જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એમાં આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર આવતું હોય છે. અહીં મેં આ રીતે ચીક્કીનું કન્ટેનર લીધેલું છે. તો આપણે તેને ફેંકી દઈએ અથવા તો કોઈને કોઈ વસ્તુ તેમાં રાખતા હોય પણ જો વધારે કન્ટેનર હોય તો આપણે તેને ફેંકી પણ દઈએ. તો તેને ફેંકવાના બદલે તમે તેનો આ રીતે સરસ ઉપયોગ કરી શકો છો. તો આપણે પહેલાં તો અહીં જે સ્ટીકર હતું તે સ્ટીકર કાઢી નાખવાનું છે. ત્યાર પછી મેં અહીં એક ચાકુ લીધેલું છે. હવે આ ચાકુને ગરમ કરી લઈએ. ત્યાર પછી આ જે પ્લાસ્ટિકની ડબ્બી છે તેમાં આ રીતે આપણે હોલ લગાડી લેવાના છે. થોડા થોડા અંતર પર જેટલા સમાઈ શકે તેટલા આપણે હોલ તેમાં પાડી લેવાના છે. તો અહીં મેં આ રીતે તેમાં 4 થી 5 હોલ પાડી લીધેલા છે.
ત્યાર પછી અહીં આપણે કંઈ લખવા માંગતા હોય તો લખી પણ શકાય છે. આનો શું ઉપયોગ છે એ પણ હમણાં આગળ આપણે વિડીયોમાં જોઈશું. ફક્ત વિડીયોને જોતા રહેજો તો તમને સમજાઈ જશે કે આનો શું ઉપયોગ છે. તો મેં અહીં આ પ્લાસ્ટિક કન્ટેનરને કંઈક આ રીતે રેડી કર્યું છે. ત્યાર પછી મેં અહીં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. તમે 2 સાઇડ ટેપ હોય, ડબલ સાઇડેડ ટેપ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ રીતે આ કન્ટેનરને બાથરૂમમાં અથવા તો વોશ બેસિન પાસે આપણે ટીંગાડી દઈએ, આ રીતે ચોંટાડી દઈએ. હવે આ આપણું ટૂથબ્રશ સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે. આમાં તમે આ રીતે તમારા બ્રશને રાખી શકો છો. જુઓ, ખૂબ જ સરસ અને ખૂબ જ યુનિક એવું ટૂથબ્રશ સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે. આમાં આપણે જેટલા પણ આમાં હોલ્સ લગાવ્યા છે તેટલા બ્રશ પણ સમાઈ જશે. એ સિવાય આમાં કોલગેટ વગેરે પણ સમાઈ શકે છે. ઘણી વખત એવું બનતું હોય ને કે આપણે બાથરૂમમાં આ રીતે બ્રશ વગેરે રાખતા હોઈએ તો બાથરૂમમાં ઘણી વખત ગરોળી કે વંદા હોય જે આપણને ખબર ન હોય ત્યારે બ્રશ પર પણ આવી જતા હોય, જેને કારણે આપણે ઘણી બીમારીઓ પણ થઈ શકે અથવા તો બેક્ટેરિયા પણ આમાં લાગી શકે છે. તો આ રીતે તમે આ રીતે ટૂથબ્રશ સ્ટેન્ડ બનાવી અને બ્રશને તમે સેફ રાખી શકો છો. અને આ રીતે તેનું ઢાંકણ બંધ કરી દઈએ તો કાંઈ પણ જીવજંતુ તેના સુધી પહોંચી નહીં શકે. ગરોળી કે વંદા ક્યારે પણ બ્રશને અડી નહીં શકે. અને આમાં તમે કોલગેટ વગેરે પણ રાખી શકો છો. જ્યારે પણ જરૂર પડે તો આ રીતે ઢાંકણ ખોલી અને બ્રશ, કોલગેટ વગેરે આપણે લઈ શકાય છે. અને જ્યારે પણ જરૂર ન હોય ત્યારે આ રીતે ઢાંકણને બંધ કરી દઈએ. તો આ રીતે તમે કોઈ પણ જીવજંતુથી પણ બ્રશને સેફ રાખી શકો છો, બીમારીઓથી બચી શકો છો. આ રીતે ટૂથબ્રશને સેફ રાખી શકાય છે. એ સિવાય આમાં તમે કોઈ પણ સામાન રાખવા માંગતા હોય તે પણ રાખી શકો છો. તો મિત્રો, આજના વિડીયોના દરેક આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને આવા જ અવનવા આઈડિયાઝના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપ મેળવી શકો. હવે મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.